બીજી વસ્તુ એક મેમ બહુ વધારે અત્યારે પ્રચલિત છે કે ઘણા બધા લોકો અલગ અલગ મેકઅપનો ઉપયોગ કરતા હોય છે આંખ માટે, તો એ કઈ રીતે આંખને નુકસાન કરી શકે? જો મેકઅપ તમે કઈ રીતે વાપરો છો ને કોણો વાપરો છો એ બહુ અગત્યનો છે. એક તો મેકઅપ આપણે પોતાનો જ વાપરવાનો, કોઈ બીજાનો નહીં વાપરવાનો, એ નિયમ બનાવી દેવાનો. કોઈ બીજાની આંખનું ઇન્ફેક્શન તમને ના લાગવું જોઈએ. નંબર 2, ગ્લિટરી મેકઅપ હોય જેમાં સ્પાર્કલ હોય ને એ બધું હોય, એ અવોઇડ કરવાનું. કારણ કે આંખના જે નાસુરના ડક્ટ હોય છે જ્યાંથી પાણી બહાર નીકળે છે અને બ્લોક કરે છે. યસ. થર્ડલી, કાજલ નહીં વાપરવાનું. ઘરનો બનાવેલો સુરમો હોય કે ઓર્ગેનિક હોય કે સૌથી એક્સપેન્સિવ હોય. કારણ કે આપણે જ્યાં કાજલ લગાવીએ છીએ ને આપણે આપણી વોટર લાઇન કહીએ છીએ, જ્યાંથી આંખના આંસુ બહાર નીકળતા હોય. આપણે જ્યારે એ લગાવીએ ત્યારે એ વોટર લાઇનને બ્લોક કરી દઈએ છીએ અને એના કારણે પણ આંખ ડ્રાય થાય છે, આંખનું ઇન્ફેક્શન થાય છે. અને સૌથી અગત્યની એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે કોઈ પણ મેકઅપ એકવાર ખોલો તો એને 6 મહિનામાં કાઢી દેવાનું. ભલે એની એક્સપાયરી 2030 લખી હોય, પણ એ જ્યાં સુધી મેકઅપ પેક હોય ત્યાં સુધી. એટલે એકવાર મેકઅપ ખોલો એટલે ચોક્કસ 6 મહિના પછી કાઢી દેવાનું, કારણ કે એમાં બેક્ટેરિયલ ગ્રોથ સૌથી વધારે થાય.